Headline News Vindas Vedalathpur. ગેરકાયદેસર હકાલપટ્ટીની ઝુંબેશ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014નું ઉલ્લંઘન અને પથ વિક્રેતાઓના અધિકારો વિશે આજે લારી ધારકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરાના શેરી વિક્રેતાઓએ પત્ર લખી જણાવ્યું હતું કે ગઈ તારીખ 20 જુલાઈ 2025 અગાઉ અલગ અલગ દિવસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી વતી બરોડા ડેરી પાસે તરસાલી વિસ્તાર અને મકરપુરા વિસ્તારના પથ વિક્રેતાઓને પોતાની લારી પથારા લિખિત રૂપમાં કોઈપણ કારણ દર્શાવ્યા વિના અને કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા વિના હટાવી દેવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી। બધા પથ વિક્રેતા 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ લાયસન્સ ધરાવે છે અથવા સર્વેનો ભાગ બનેલા છે અને પાછલા 3 દાયકાથી આ જગ્યા પર ધંધો કરી પોતાની રોજગારી ચલાવે છે। વડોદરા કોર્પોરેશનના જે વહીવટી ચાર્જ છે 500 થી 3500 રૂપિયા તે પણ તેઓ રેગ્યુલર ભરે છે, જેની રજૂઆત માટે આજે ડેપ્યુટી કમિશનર VM રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે વડોદરા કોર્પોરેશન ઓફિસ આવ્યા છે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે। બરોડાની અંદર ઠેર ઠેર બધી જ જગ્યા ઉપર જે લારી ધારકો છે એને કોર્પોરેશન દ્વારા બહુ જ હેરાન કરવામાં આવે છે। મારું એવું કહેવું છે કે તમને દબાણ લાગતું હોય તો વૈકલ્પિક જગ્યા આપી દો, આપણે કોઈ કાયદાની વિરોધ નથી। 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ કરવા માટે મેં આ 10મી વાર આવ્યો છું। 10 વર્ષથી એની કોઈ કમિટીની રચના નહીં થઈ, તમે પ્રોપર જગ્યા પર છો નહીં, કમિટીની રચના કરી નથી અને નાના નાના વેપારીઓને તમે હેરાન પરેશાન કરો છો। એ હેરાન પરેશાન ના કરો એના માટે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યા છે કે સાહેબ 7 દિવસની મોહલત આપીએ છીએ। 7 દિવસની અંદર આ જેટલા પણ લારી ધારકો છે એને જે દબાણ લાગતું હોય તો એને થોડા દૂર કરો। તમે 500, 1000, 2000, 4000, 5000 સુધીની પાવતી લો છો। આજ સુધીમાં ગણતરી કરવામાં તો કરોડો રૂપિયાની આવક તમને આ લોકોએ કરી આપી છે। બાકી એના માટે તો આ લોકો માટે તો કશું જ નથી, ઝીરો જ છે, કશું જ નહીં કર્યું તમે। તો કેમ આ લોકોને હેરાન પરેશાન? શું તમને મોટા મોટા નેતાઓ, મોટા મોટા બંગલાઓ, મોટી મોટી વસ્તુના હોટલો નથી દેખાતી? ત્યાંનું દબાણ નથી દેખાતું? તમે લોન આપો છો એ લોકોને ધંધો કરવા માટે, એનો 1650 રૂપિયાનો હપ્તો આપો છો। તમે લોન કેમ આપી? લોન એટલા માટે આપી કે તમે ધંધો કરો, પણ ધંધો તો કરવા દેતા નથી તો લોન શું કરવા આપી? જખ મારવા આપી? એટલે આ બધી છે ને આ તાનાશાહી છે। આ સરકાર, આ જે ગવર્મેન્ટ ક્લાસ 1 અધિકારીઓ બી સરકારના હાથ નીચે કામ કરે છે। એટલે કમિશનર સાહેબને તમારા મીડિયાના માધ્યમથી કહેવા આવ્યો છું અને આવેદનપત્ર આપીને બી કહેવાનો છું કે સાહેબ આ બધી વસ્તુની તાનાશાહી બંધ કરો અને આ ગરીબોની વાહે આવો અને બધા લોકોનો ધંધો કરો। અમે અમારી લારીની સમસ્યા લઈને આવ્યા છે, અમારી રોજીરોટીની, જે અમારું જીવન છે, બરાબર। અમારે રોજીરોટી 4 દિવસ માટે બંધ રાખવાનું કહ્યું લારી, અને પછી સીધા હવે એવું કહે છે અમે લારી હટાયા પછી અમને એમ કે 4 દિવસ માટે જ છે લારી, એટલે અમે લોકોએ અમારા ઘર તરફ લઈ ગયા, એક જગ્યાએ મૂકી। હવે સીધા ફરી આવીને એવું કહી ગયા કે હવે હંમેશા માટે લારી બંધ કરશો। અમે આજની રોટલી ખાવા માટે અમારી પાસે પૈસા છે નહીં, બરાબર। તો અમને કોર્પોરેશન કે જે કમિશનર સાહેબ નવા આવ્યા છે એ અમને આ બધું અમારા પેટ પર લાત મારી છે, તો શું એ અમારા ઘરનું ભરણ પોષણ કરી શકશે? કરી શકતા હોય તો અમે બધા જ આ જીવનને ભરણ પોષણ કરી શકતા હોય, અમે જેટલું કમાઈ છે એટલું અમને આપતા હોય, અમે લારી બંધ કરવા તૈયાર છે હંમેશા માટે। શેની લારી હતી આપ? મારે તીખા ઘૂઘરા છે જામનગરના। हर समस्या की डेडलाइन। हेडलाइन न्यूज विंदास वेदलतपुर।